આ ગામડાની ગોપી અભણ હતી સાહેબ, પણ વિવેકમાં તો જુઓ કેવી પૂર્તિ છે, જેની આગળ ડિગ્રી છે કાળિયા ઠાકર. કઈ યુનિવર્સિટીમાં ભણવા ગઈ હતી, પણ વિવેક કેવો સાહેબ કે વ્યાસજીની કલમ ઊભી રહી જાય છે લખતા લખતા કે આ વિવેક. અને વિવેક ક્યાંથી મળે સાહેબ? ભગવાનની કૃપા હોય, સત્સંગમાં, કથામાં, મંદિરમાં તમને મને વિવેકની પૂર્તિ થાય. ભગવાનની ઈષ્ટની કૃપા તો જ તમારા મારામાં વિવેકનું સિંચન થાય છે. કારણ હવે તો આજના જમાનામાં બધું વસ્તુ માણસોએ પ્રાપ્ત કરી લીધી, બધી વસ્તુ આવી ગઈ સાહેબ, પણ વિવેક જોવા નથી મળતું આપણે આજના જમાનામાં. આમ ઘણા ઘરે જાય તો આમ છોકરાઓ મોબાઈલમાં રમતા હોય, સોફા માથે આમ સૂતા હોય એવા આડા થઈને, અને કોઈક સાધુ સંતો આવે, કોઈક બ્રાહ્મણ આવે, કોઈક ઘરના વડીલ આવે, ફટ દઈ મોબાઈલ મૂકીને પગે લાગે, ત્યારે આમ કહેવાની ઈચ્છા થાય કે ના, ઘરમાં સંસ્કાર ને વિવેક પૂરેપૂરા દીધેલા. ક્યાંક તો આમ જોઈને છોકરાનું કપડું એ વાંકો ઓર પગે લાગ, પગે વડીલ આવે, સમજી જાય કે અહીંયા બોલવાનું ક્યાંક, કેટલું બોલવું, કેટલું ચાલવું, કેટલું બેસવું, કેટલું જોવું, આ બધા વિવેક છે. તમને મને કોણ પૂર્તિ કરે? આ શાસ્ત્ર તમારા મારામાં પૂર્તિ કરે.